स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ વસાવા સમાજકાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કાર્યરત છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતનો સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSW પાઠ્યક્રમ 302 સમકાલીન સામાજિક સમસ્યાઓ અને સમાજ કાર્ય, જેમાં આપણે એકમ નંબર 2 વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, એકમ નંબર 2માં આપણે સામાજિક સમસ્યાના જે કારણો છે અને એના પરિણામો શું ઉદ્ભવે છે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમના મહત્ત્વના હેતુઓ છે કે તમે સામાજિક સમસ્યા વિશે પરિચિત થશો, કે સામાજિક સ્થિતિ કે સામાજિક સમસ્યાઓ શું છે એના વિશે જાણકારી મેળવી શકશો, અને સામાજિક સમસ્યાના જે કારણો છે એના વિશેની સમજ તમે મેળવી શકશો, અને ભારતની જે સમસ્યાઓ છે એના પરિણામો કયા કયા ઉદ્ભવે છે એના વિશેની સમજ તમે મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યા એક પ્રક્રિયા તરીકે, કે સામાજિક સમસ્યાઓ કોઈ સ્થગિત ઘટના નથી, પરંતુ એક ગતિશીલ પ્રક્રિયા છે કે સમાજમાં કોઈ એકને એક સ્થિતિ કાયમ માટે એવી રહેતી નથી, અને સમસ્યા છે તે કોઈ એક જ વ્યક્તિ સાથે કે એક જ જૂથ સાથે સંકળાયેલી બાબત નથી, પરંતુ એ સમૂહને અસર કરતી સ્થિતિ છે. જ્યારે સમાજમાં સામાજિક સમસ્યાનો ઉદ્ભવ થાય છે ત્યારે તે સમાજની જે સામાજિક સંરચના છે, સામાજિક માળખું છે, સામાજિક વ્યવસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, એના પર વિપરીત એની અસર કે એનો પ્રભાવ એ સામાજિક સમસ્યાના કારણે ઉદ્ભવે છે. તો સમાજ કાર્યના અભ્યાસમાં જે સામાજિક સમસ્યાઓ છે એના ઉકેલ માટે જે સમાજની જે વ્યવસ્થાઓ છે એને પુનઃ સંગઠિત કે પુનઃ સંરચના પર વધુ ભાર મૂકવામાં આવે છે, જેથી કરીને એમનો વૈજ્ઞાનિક ઉકેલ લાવીને સમાજમાં એ પ્રકારની અનિચ્છનીય સ્થિતિ કે સમૂહને અસર કરતી જે વિપરીત પરિસ્થિતિઓ છે એનો વૈજ્ઞાનિક રીતે ઉકેલ લાવવા માટેના પ્રયાસો એ સામાજિક સમાજ કાર્યમાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક સમસ્યાઓ વિશે જાણીએ છીએ. બાળ લગ્ન, બાળ મજૂરી, વસ્તી વૃદ્ધિ, બેરોજગારી, ગરીબી, અસ્પૃશ્યતા જેવી પરિસ્થિતિઓ જે સમાજમાં સામાજિક સમસ્યાઓ તરીકે ઓળખાય છે. તો સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે જે સામાજિક સમસ્યાઓ છે એ સમસ્યાના ઉકેલ માટેના પ્રયાસો વિદ્યાર્થી કાર્યકર્તાએ કરવાના છે, અને સામાજિક સમસ્યાનું જે માળખું છે એમાં પરિવર્તન આવે, એને વૈજ્ઞાનિક રીતે ઉકેલ લાવવા માટેના પ્રયાસો વિદ્યાર્થીએ કાર્યકર્તાએ ભવિષ્યમાં સામાજિક કાર્યકર તરીકે કરવાના છે. એના માટે આ ખાસ સામાજિક સમસ્યાઓના કારણો અને એના પરિણામોને સમજવું ખૂબ જ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, જે સામાજિક સમસ્યાઓ છે એના વિવિધ વિદ્વાનો મતે વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે, જેમાં મેરિલ નામના વ્યક્તિએ વ્યાખ્યા આપી છે કે સામાજિક સમસ્યાઓ સામાજિક મૂલ્યોને સીધી અસર કરે છે, કે કોઈ એક વ્યક્તિને કે એક જૂથને કે એક સમુદાયને જ અસર કરતી નથી, પરંતુ સમાજના જે મૂલ્યો છે, જીવનલક્ષી મૂલ્યો છે, તો એમાં એની સીધી અસર સમાજના મૂલ્યો પર જોવા મળે છે. વિલિયમ ઓગમર નામના વ્યક્તિએ વ્યાખ્યા આપી કે સંસ્કૃતિના પાસાઓમાં પરિવર્તનની અલગ ગતિ કે તણાવ પેદા કરે છે. જે સાંસ્કૃતિક સમાજ સાથે સંકળાયેલી જે સાંસ્કૃતિક પરિસ્થિતિ છે એમાં પણ તણાવ પેદા કરે છે. એટલે વ્યક્તિ વચ્ચે, જૂથ વચ્ચે, સમુદાય વચ્ચે તણાવ સંસ્કૃતિમાં પણ વિવિધ પરિવર્તનો સામાજિક સમસ્યાના સ્વરૂપ તરીકે વિકસે છે. વિદ્યાર્થી મિત્રો, માનવીની વધતી જરૂરિયાતો કે સામાજિક સમસ્યાનો ઉદ્ભવ થવા પાછળનો
નું કારણ એ પણ છે કે માનવીય જરૂરિયાતો સતત વ્યક્તિની જરૂરિયાતો, સમાજ સમુદાયની જરૂરિયાતો વધતી જાય છે, જેના પરિણામે કુદરતી સંસાધનો કે માનવસર્જિત સંસાધનો છે એની વચ્ચે અસંતુલન જેવી સ્થિતિ ઉદ્ભવે છે, જેના પરિણામે સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સામાજિક સમસ્યાના કારણો શું છે એમાં રોબર્ટ એ નિષ્પત્તિ જે વિવિધ સામાજિક સમસ્યાના જે કારણો આપ્યા છે એના વિશેની આપણે સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યાના રોબર્ટ એ નિષ્પત્તિએ મુખ્યત્વે 4 કારણો આપ્યા છે. એના વિશે આપણે ચર્ચા કરીશું કે સંસ્થાઓનો સંઘર્ષ. આપણે સામાજિક સંસ્થાઓ વિશે જાણીએ છીએ, કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા, ધર્મ સંસ્થા, રાજકીય સંસ્થા, જ્ઞાતિ સંસ્થા. તો આ તમામ જે સંસ્થાઓ છે, જૂની અને નવી સંસ્થાઓ, જૂના અને નવા વિચારો, વર્તમાન અને પ્રાચીન ભારતના વિચારો કે પછી પ્રાચીન કૌટુંબિક સભ્યતાના વિચારો કે સમાજમાં જે વ્યવસ્થાઓ છે, જૂની અને નવી વ્યવસ્થા. આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં કુટુંબ વ્યવસ્થાની વાત કરીએ, કુટુંબ સંસ્થાની વાત કરીએ તો સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ જે વિપરીત પરિસ્થિતિઓ ઊભી થઈ છે કે સામાજિક સમસ્યાનો ભાગ ગણી શકાય કે સમાજમાં કુટુંબ સંસ્થામાં પણ વિવિધ વિપરીત સંઘર્ષો, સંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબના પણ પ્રશ્નો, સંઘર્ષોના કારણે પણ સામાજિક સમસ્યાઓના ઉદ્ભવ થતા હોય છે. સંસ્થાઓના ધ્યેયો અને સાધનો વચ્ચે તણાવ જે સમસ્યા જન્માવે છે અથવા સમસ્યાનો જન્મ થાય છે. જ્યારે જૂની વ્યવસ્થા અને નવી વ્યવસ્થા વચ્ચેના જે સાધનો છે એની વચ્ચે જ્યારે તણાવો, ધ્યેય પ્રાપ્તિ માટેના જે સાધનો છે એની વચ્ચે તણાવો ઉદ્ભવે ત્યારે સમસ્યાઓનો જન્મ થાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજું એ છે કે સામાજિક ગતિશીલતા, કે નવા મૂલ્યો અને દરજ્જાઓ મેળવવા માટે થતો અનૈતિક કે અસ્વીકૃત પ્રયાસ. સમાજ પરિવર્તનશીલ છે, સમાજની સંસ્થાઓ, સમાજની રચના, સમાજની વ્યવસ્થામાં સતત પરિવર્તન આવે છે અને સમાજ સતત ગતિશીલ છે. તો નવા મૂલ્યો અને દરજ્જાઓ મેળવવા માટે પણ આ એક કારણો છે કે જે સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ સામાજિક ગતિશીલતાના કારણે પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિવાદમાં સામૂહિકતાનો અંત આવ્યો છે અને વધતો જતો વ્યક્તિવાદ કે સમૂહની જગ્યાએ વ્યક્તિની પ્રાધાન્યતા વધતી જાય છે, જેના પરિણામે સામાજિક નિયંત્રણ જે શિથિલતા છે, સામાજિક નિયંત્રણ છે એને શિથિલ બનાવે છે કે વ્યક્તિ જૂથ સમુદાયથી દૂર થતો જાય છે, જેના પરિણામે વ્યક્તિગત સમસ્યાઓનો પણ વધારે ઉદ્ભવ થયો છે અને વ્યક્તિની સમસ્યાઓની સાથે સાથે એની અસરો સામાજિક સમસ્યા તરીકે પરિવર્તિત પામે છે. વિદ્યાર્થી મિત્રો, સામૂહિકતાનો અંત અને વધતો જતો વ્યક્તિવાદ આપણે વર્તમાન સમયમાં જોઈએ છીએ કે વ્યક્તિઓ સમુદાયથી દૂર રહીને વ્યક્તિગત રીતે જીવવાનું આગળ વધતો જાય છે, જેના પરિણામે કૌટુંબિક, સામાજિક, શૈક્ષણિક સમસ્યાઓનો સામનો એ વ્યક્તિને પણ કરવો પડે છે અને એની સીધી અસર મોટા સમુદાયને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ચિંતાજનક સ્થિતિ કે ધોરણભંગ સ્થિતિ જે સમાજના જે આદર્શ નિયમો છે એને જાળવવામાં નિષ્ફળ ગઈ છે કે સમાજમાં વર્તમાન સમયમાં પ્રવર્તેલી વિવિધ પરિસ્થિતિઓ છે, બદલાતી સ્થિતિના કારણે ચિંતાજનક વ્યવહારો જે ધોરણભંગ સ્થિતિ, વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમ તેમજ સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ પણ વધવા લાગી છે. જે સમાજની જે વ્યવસ્થા છે એમાં આધુનિક સાધનોનો વધવાના કારણે પણ સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યા પાછળના બીજા અનેક મહત્ત્વના કારણો એ પણ છે. એ સાંસ્કૃતિક કારણો પણ હોઈ શકે, સામાજિક કારણો પણ છે, શૈક્ષણિક કારણો પણ છે, જે સામાજિક સમસ્યા ઉદ્ભવવામાં અગત્યનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યાના પરિણામો કે કોઈ પણ સામાજિક સમસ્યા છે તો તેની હકારાત્મક, કાર્યાત્મક અને વિકારાત્મક જે પણ અસરો થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, કાર્યાત્મક પરિણામો કે સામાજિક પરિવર્તન
માટે સામાજિક સમસ્યાઓ અગત્યનો ભાગ ભજવે છે કે સમસ્યાઓ નવા કાયદાઓ અને પરિવર્તન લાવે છે. ખાસ આપણે ચર્ચા કરીશું કે અસ્પૃશ્યતા નિવારણ, કે સમાજમાં વ્યાપેલી જે અસ્પૃશ્યતાની સમસ્યા છે એના નિવારણ માટે સરકારો દ્વારા અસ્પૃશ્યતા નિવારણ માટેના કાયદાઓ બનાવવામાં આવ્યા છે. એટલે જે પણ સમસ્યાઓ છે એનું કાર્યાત્મક પરિણામ એ પણ છે કે નવા કાયદાઓની રચના થાય છે. બાળ લગ્ન થાય છે તો બાળ લગ્ન અટકાવવા માટેના અધિનિયમો બન્યા છે. બાળ મજૂરી થાય છે તો બાળ મજૂરી અટકાવવા માટેના અધિનિયમો બન્યા છે. ઘરેલું હિંસા થાય છે તો ઘરેલું હિંસા અટકાવવા માટેના કાયદાઓ બન્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ કાર્યાત્મક પરિણામો છે કે સમસ્યાઓના કારણે નવા કાયદાઓ અને પરિવર્તન સમાજમાં આવે છે. નવીન શોધો પણ થાય છે કે રોગ અને વસ્તી જેવી સમસ્યાઓને રસી અને ગર્ભ નિયંત્રણના સાધનોની શોધ પણ કરાવી છે. એટલે કાર્યાત્મક પરિણામ તરીકે આપણે એ પણ જોઈ શકીએ કે નવીન શોધ પણ થાય છે કે સામાજિક સમસ્યા, વસ્તી વૃદ્ધિ જેવી સામાજિક સમસ્યા છે તો એના નિયંત્રણ માટે વિવિધ ગર્ભ નિયંત્રણ સાધનોની શોધ પણ થઈ છે, જેથી કરીને આપણે વસ્તી નિયંત્રણમાં લાવી શકીએ. આ ઉપરાંત સંવાદિતાની સ્થાપના, કે જે સંવાદિતા વહીવટીતંત્ર સક્રિય બને છે. જ્યારે સમાજમાં આવી વિપરીત અનિચ્છનીય ઘટનાઓ બને છે ત્યારે જે વહીવટી તંત્ર છે એ પણ સક્રિય બને છે કે સમાજમાં આ પ્રકારની સમસ્યાઓ આપેલ છે તેના નિરાકરણ માટે તંત્ર એલર્ટ એટલે સક્રિય બને છે. એટલે આ પણ એક પરિણામ તરીકે જોઈ શકાય. સામાજિક સુરક્ષા તંગદિલી નિવારણની તકો પૂરી પાડે છે. જે પણ સામાજિક સમસ્યાઓ છે એના નિવારણ તરીકે પણ પરિણામ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત વિકારાત્મક પરિણામો એટલે કે નકારાત્મક પરિણામો પણ છે. આપણે આગળ હકારાત્મક પરિણામો વિશે વાત કરી અને નકારાત્મક પરિણામો પણ છે કે વ્યક્તિ, જૂથ કે સમુદાયની ભૂમિકામાં અવરોધ. વ્યક્તિ પોતાની જે અપેક્ષિત સામાજિક ભૂમિકા છે એને અદા કરી શકતો નથી. એ પણ એક નકારાત્મક અસર જોવા મળે છે. અને માનસિક તંગદિલી, કે વ્યક્તિ સમાજમાં આપેલી સામાજિક સમસ્યાઓના કારણે આત્મહત્યા, છૂટાછેડા અને સંઘર્ષના કારણે ગભરાટ અને તણાવ જેવી સ્થિતિ પણ સામાજિક સમસ્યા તરીકે ઉદ્ભવે છે. અને ધોરણભંગ એટલે પ્રસ્થાપિત જે પણ વ્યવસ્થાઓ છે કે જે કંઈ સામાજિક વ્યવસ્થાઓ, મૂલ્યો છે એની અવગણના પણ જોવા મળે છે, જેના કારણે એની વિપરીત અસર પણ સામાજિક સમસ્યાઓના કારણે થાય છે. નવી સમસ્યાઓનો ઉદ્ભવ એ પણ એક સામાજિક સમસ્યાનું પરિણામ છે, નકારાત્મક પરિણામ છે કે સામાજિક સમસ્યાઓના કારણે પણ બીજી સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે કે બેરોજગારીમાંથી અપરાધ અને કૌટુંબિક વિઘટન જન્મે છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક ઉદાહરણ તરીકે બેરોજગારી એક સામાજિક સમસ્યા છે, પણ એની સાથે સાથે વ્યક્તિગત જીવનમાં અપરાધ અને કૌટુંબિક વિઘટન, બેરોજગારીના પરિણામે અપરાધ, ગુનાહિત પ્રવૃત્તિઓ વધે છે અને એની સામે સામે વિઘટન, કુટુંબની જે વ્યવસ્થા છે, કુટુંબનું જે કુટુંબ સંસ્થા જે છે, કુટુંબના સભ્યો વચ્ચે વિઘટનની જન્મ થાય છે. તો ઘરેલું હિંસા જેવી સ્થિતિ એ નવી સમસ્યાઓનો ઉદ્ભવ કરે છે. એટલે કે એક સમસ્યા પાછળ બીજી ઘણી અનેક નવી સમસ્યાઓનો પણ ઉદ્ભવ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યાના હકારાત્મક અને નકારાત્મક પરિણામો એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યાના કારણો અને એના પરિણામોની ચર્ચા આપણે કરી ગયા છે કે સામાજિક સમસ્યાઓ માત્ર એક અવરોધ નથી, પરંતુ તે સમાજમાં પરિવર્તન અને નવા કાયદા કે માળખાના નિર્માણ માટેના પડકારો પણ છે. એટલે કે સામાજિક સમસ્યાઓ હકારાત્મક પણ છે અને નકારાત્મક પણ છે, પરંતુ એ સામાજિક સ્થિતિને, કે જે સામાજિક સમસ્યાઓ છે એનો સમાજકાર્યની દ્રષ્ટિએ, સમાજકાર્યના વિદ્યાર્થી તરીકે આવનાર સમયમાં, આધુનિક સમયમાં વિવિધ વ્યક્તિગત, જૂથલક્ષી, સમુદાયલક્ષી વિવિધ સામાજિક સમસ્યાઓ આપણે જોઈએ છે. તો એના નિવારણ માટે આપણે કઈ રીતે ઉકેલ લાવી શકીએ અને સમાજકાર્યની પદ્ધતિઓનો ઉપયોગ કરીને સામાજિક બદલાવમાં સહભાગીદારી થઈને પ્રેરણા પણ એ સમાજ કાર્ય કરે સમાજને આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે સામાજિક સમસ્યાના કારણો, એના પરિણામો વિશે ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે સામાજિક સમસ્યાના કારણો, એના પરિણામો વિશે ચર્ચા કરી છે.
વિદ્યાર્થી મિત્રો, ખાસ આ ઉપયોગી પુસ્તકોની યાદી છે કે એનો પણ તમે વિસ્તૃત અભ્યાસ કરી શકો છો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો છે કે સામાજિક સમસ્યાના કારણો, એના કાર્યાત્મક અને વિકારાત્મક જે પણ અસરો છે એ પણ તમે અભ્યાસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ અને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું. નમસ્કાર. स्वाध्यायः परमः